પ્રણામ કાકા. વિશ યુ એ વન્ડરફુલ 64th બર્થડે. શિખરમાં આજે આપણે સેલિબ્રેટ કર્યું ડિનરથી. ખૂબ મજા આવી, બહુ સરસ પ્લાન હતો. ત્યાં આગળ હું બર્થડે વિશેસ મારી ફિલિંગ્સ છે પૂરી શેર નહીં કરી શક્યો, તો બરાબરથી હું શેર નહીં કરી શક્યો. તો મેં વિચાર્યું કે એક આ મોમેન્ટ જાય એ પહેલાં હું મારી જે બી ફિલિંગ્સ છે, મારી વિશેસ છે, જે મેમરીઝ છે એ મારે તમારી સાથે શેર કરવી હતી. તો મેં કીધું આ મોમેન્ટ ના જતી રહે તો રાતના હમણાં જ હું એક નાનો વિડીયો બનાવીને તમારી સાથે બધું શેર કરું. મને ખબર નથી આ ટાઈમ કેટલો લાગવાનો છે વિડીયોને. હું ટ્રાય કરીશ કે શોર્ટ હોય, કેમ કે આપણી એટલી મેમરીઝ છે અને બધું તો હું આ વિડીયોમાં પ્રોબેબલી શેર નહીં કરી શકું, પણ આઈ ટ્રાય માય લેવલ બેસ્ટ. સો કાકા, તમે બી જાણો છો, તમે મારા માટે એક ફાધરલી ફિગર છો. મારા સેકન્ડ ફાધર જ કહેવાઓ. ઇનફેક્ટ ફર્સ્ટ પપ્પા કરતાં વધારે જે બી ફાધર એક ચાઇલ્ડને આપે એની લાઈફમાં, એ હરેક ઇમ્પોર્ટન્ટ સ્ટેજીસ પર તમે બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવ્યો છે. તો મારી ઘણી બધી મેમરીઝ છે જે મેં નોટ ડાઉન કરી છે, મારે જસ્ટ તમારી સાથે ફટાફટ શેર કરવી છે. સ્ટાર્ટિંગથી નાનપણથી જ્યારે આપણે ફર્સ્ટ, મને યાદ છે જે તમે બી મને શેર કર્યું કે પાન ખાવા જતા હતા આપણે, તમે અને હું અને સાજનને તમે લઈ જતા હતા. તમે દરરોજ અને રોલર પર સામે જે શંકર પ્રકાશની સામે જે રોલર હતું ત્યાં અમે રોજ ગોળ ગોળ ફરાવતા હતા એ રોલરને. અને એ મને સમહાઉ એટલું ક્લિયરલી યાદ છે કે એવરી નાઇટ તમે જેવી રીતના કીધું, હું રાહ જોતો હતો તમારી અને તમે આવો ને એ જતું હતું. તો ઇટ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ચાઇલ્ડહુડ ઇનિશિયલ મેમરીઝ. બીજું મને યાદ છે, સાયકલ તમે મને શીખવાડી છે. ત્યાં ગાંધી સદનના લાંબા ટેરેસમાં તમે પાછળ ભાગતા હતા અને શંકર પ્રકાશમાં બી તમે દાસનની જે અમારી સાયકલ હતી એ હજુ તમે પાછળ લઈને અમને સાયકલ શીખવાડી છે. થર્ડ, રાણીબાગ જ્યારે બી હું આવતો હતો ઓફિસમાં, તમે અમને રાણીબાગ લઈ જતા હતા અને સ્પેસિફિકલી જન્માષ્ટમીની મટકી માટે આપણે બહુ ફર્યા છે ભાઈખલા એરિયામાં. જન્માષ્ટમીનો જ્યારે બી તૈયાર હોય તો મટકી તોડવાનું તમે અલગ અલગ જગ્યા પર અમને લઈને જતા, તે મને હજી બી યાદ છે. ચોથું છે જે દિવાળીમાં બે વસ્તુ, દિવાળીનું એક નાનપણનું જે ફટાકડા આપણે પહેલાં લેતા હતા સ્ટાન્ડર્ડના, પહેલાં આઈ થિંક ચેતના કે નાગાદાસ રોડ પર જે હતું સ્ટાન્ડર્ડ, એ ત્યાંથી લેવાનું. અને ટેલિફોન જેવું એક ફટાકડું હતું જે અહીંયા દોરી બાંધવાની શંકર પ્રકાશમાં નીચે, મને યાદ છે ગેરાજની બાજુમાં, અને ગેટ સુધીની તમે એક ટેલિફોન જેવું એક ફટાકડું હતું અને સાપોલિયું જે બ્લેક સાપ નીકળે એ, અને બીજા બધા તો રેગ્યુલર હતા જ, પણ આ 2-3 ફટાકડાનું મને એવરી ટાઈમ યાદ છે કે તમે એકદમ એક્સાઇટેડલી કરતા હતા અને ઓલવેઝ લુક ફોરવર્ડ. અને દિવાળી પૂજન તો હજી બી મને ક્યારે બી હોય કે દિવાળીનું પૂજન આપણે વ્હાઇટ એન્ડ વ્હાઇટ આખું ફેમિલી દાદા સહિત એવરી ટાઈમ જે આપણે દિવાળીનું પૂજન જેવી રીતના કરતા હતા, બચપનથી મારું એ છે કે એક પણ દિવાળી પૂજન મેં ક્યારે બી હોય ટ્રાય કરું કે આપણે સાથે જ હોઈએ. મેં ક્યારે બી કોઈ બી રજા કે બહાર જવાનું પ્લાન થાય તો મોસ્ટલી મેં કેન્સલ કર્યો છે. ઘરમાં બી ખબર છે બિનલને, છોકરાઓને, કે દિવાળી તો ઘરમાં જ મજા આવે સાથે. તો દિવાળી અને ફટાકડા મને ડેફિનેટલી યાદ છે. ટ્રિપ્સમાં ઇન્દોરની, ઉજ્જૈનની ટ્રિપ્સ સ્પેસિફિકલી યાદ છે કેમ કે આપણે સાથે ગયા હતા. એટલું કાર્ડ પત્તા રમ્યા છે પાના, ત્યાં મંગૂસ ને નેપોલિયન ને અમે ને કાકી ને બધું અમે રમતા હતા. તો એ ટ્રીપમાં બહુ મજા આવી હતી. આપણે ઘણી ટ્રીપ કરી છે લકીલી, ધરમની સ્પેશિયલી, ભરૂચ, જુનાગઢ,
મને યાદ નથી. આઈ થિંક તારંગા જ્યારથી નાનથી કર્યું છે. તો ઘણી ટ્રીપ્સ યાદ છે તમે અમારી સાથે ગયા છે. પણ આ બધી ઉજ્જૈનવાળી સ્પેસિફિકલી આપણે 4 જ હતા અને કાકી અને અમે 3 છોકરાઓ અને કાકા કે તમે 2 હતા. એ મને બહુ સારી રીતના યાદ છે ને બહુ મજા આવી હતી. બીજું CA ઓલવેઝ તમે પોસ્ટ કર્યું હતું કે કેવી રીતના CA 12-14 કલાક 16 કલાક છોકરાઓ ભણતા હોય. તમે ડેફિનેટલી પોસ્ટ કર્યું હતું. બહુ મહેનત ત્યારે બી તમે મોટિવેટ કર્યું છે કે આવી રીતના ભણવું જોઈએ, આ કરવું જોઈએ. તમે પોતે CA નહોતા થયા પણ તમને હતું કે તમે CA થઈ જાત તમે ભણ્યો હતો. કે તમને જોઈતું હતું કે હું ડેફિનેટલી CA થાઉં એમાં. તો તમે જે મહેનત એ વખતે બી નાખી હતી એ મને હજી યાદ છે, જે સાજને થેન્કફુલી પછી કરી. એના સિવાય જે ઇન્વેસ્ટમેન્ટ્સ, ટેક્સ, સ્પેસિફિકલી કેવી રીતના બેલેન્સ શીટ બનાવી, કેપિટલ અકાઉન્ટ, પર્સનલ ડ્રોઈંગ કેવી રીતના હોવું જોઈએ, ક્યાંની એન્ટ્રી ક્યાં ફરે, એ તમે જે શીખવાડ્યું છે નાનપણથી એ ફિનોમિનલ છે. એ નોલેજ કોઈ બી બુકમાં કે ક્લાસમાં કદાચ શીખવા ના મળે. જે પ્રેક્ટિકલ તમને ઇન લાઈફ નોલેજ મળે છે એ મને હજી બી યાદ છે. આના સિવાય બધી મારી જે ચેતકથી તમે સ્ટાર્ટ કર્યું હતું સ્કૂટર શીખવાડવાનું, ભાઈકલાના લવ લેનમાં આઈ થિંક તમે ફર્સ્ટ ટ્રાયલ ત્યાં આગળ શીખવાડી હતી. એના પછી જ્યારે બાઇક આવ્યું તો મેં બાઇક શીખવાડ્યું હતું ત્યાં આપણે જાગોફઈની ત્યાં આગળ શાનના ફ્લાયઓવર પર કે તું આ ફ્લાયઓવર ક્રોસ કરે અને ત્યાં અટકવી ના જોઈએ બાઇક તો તું પાસ કહેવાય. અને સેમ મારુતિ બી ફૂઈની જ્યારે હતી ત્યારે તો મેં મારુતિ બી ત્યાં એમાં મને શીખવાડી છે. તો સ્કૂટર, બાઇક, મારુતિ આ ત્રણેય 2 વ્હીલર ને 4 વ્હીલરનું તમે લર્નિંગ મને હજી બી યાદ છે. ભણવાનું હોય તો મીઠીબાઈનું એડમિશન, વેલિંગકરનું એડમિશન, મારા સ્કૂલનું એડમિશન કે કોઈ બી પ્રોસેસ હોય ત્યારે તમે હાજર હતા. અને મારું કહેવાનો મતલબ એ છે કે તમે મારી લાઈફમાં બહુ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવ્યો છે. એટલા એવા મોમેન્ટ્સ છે જ્યાં હવે મને રિયલાઇઝ થાય છે કે તમે કદાચ એ વખતે ન હોત કે સલાહ ના મળી હોત તો બહુ ડિફિકલ્ટ થાત. કે કેવી રીતના થાત એ બહુ અઘરું છે વિચારવું. તો એઝ અ ફાધર જે મેં જેવી રીતના કીધું કે સનને જ્યાં લાઈફ સ્ટેજ પર જરૂર પડે ને જ્યાં હોય એ તમે બધા ઇમ્પોર્ટન્ટ સ્ટેજ પર હતા. તો મને આઈ એમ વેરી થેન્કફુલ એન્ડ આઈ એમ વેરી ગ્રેટફુલ ટુ ગોડ દેટ આપણું આવું રિલેશન હતું અને આપણી આવી મેમરી બની છે. સેકન્ડ સેક્શનમાં મારે એક શેર કરવું છે કે તમારાથી શું મને શીખવા મળ્યું છે અને શું મારે પોતાની લાઈફમાં ઉતારવું જોઈએ અને પ્રોબ્લી સર્ટન થિંગ્સ જે તમારે ધ્યાન રાખવી જોઈએ.